હતા, ઇન્દ્ર હતા, ચંદ્ર હતા, સૂર્યનારાયણ ભગવાન હતા, બધા દેવતાઓ બેઠા હતા. તો એવું થયું કે આપણે પ્રથમ પૂજ્ય દેવ કોને ગણીએ? તો આ વાત પછી લઈને ગયા ભગવાન શંકર પાસે. ભગવાન શંકર અને પાર્વતી માતા બેઠા હતા કે ભાઈ પ્રથમ પૂજ્ય દેવ કોને ગણવા? તો ભગવાને કીધું કે આ ત્રણ લોક છે, પૃથ્વી લોક, પાતાળ લોક અને અવકાશ. આ ત્રણ લોકનું જે પ્રથમ ચક્કર રાઉન્ડ મારીને આવશે એમને આપણે પ્રથમ પૂજ્ય દેવ ગણશું. તો બધા ભગવાન તૈયાર થઈ ગયા, બધા દેવતાઓ તૈયાર થઈ ગયા. કાર્તિકેય હતા તો કાર્તિકેય ભગવાન પાસે એનું મોર હતું, પક્ષી. શું હતું? મોર. અને ગણપતિ ભગવાન છે એમની પાસે તો એનું વાહન માટે શું છે? ઉંદર. શું છે? આ ઉંદર ઉપર ભગવાન બેસી જાય તો ત્રણ લોક સુધી તો કઈ ફરી શકે નહીં, તો પહેલા આવે નહીં. તો બધાની રેસ લાગી. તો ભગવાન ગણેશ સૌથી બુદ્ધિશાળી હતા એટલે એને શું કર્યું કે ભાઈ પ્રથમ પૂજ્ય દેવ આપણા મમ્મી પપ્પા એટલે શંકર ભગવાન અને પાર્વતી માતાને બેયને બેસાડ્યા અને એના ત્રણ પ્રદક્ષિણા કરી ભગવાને, ગણપતિ દાદાએ. અને આ જોઈને બધા દેવો જ્યારે પાછા આવ્યા કે હું પહેલા આવ્યો ત્યારે એને ખબર પડી કે ભાઈ આપણને જીવનમાં આ પૃથ્વી લોકમાં જે વ્યક્તિ આપણે લાવનાર છે એટલે કે આપણા માતા પિતા, એની પ્રદક્ષિણા કરી ઈ જ મારા ત્રણેય લોક છે. આ જોઈને શંકર ભગવાને વાત કરી કે ભાઈ પ્રથમ પૂજ્ય દેવ કોણ છે? આજથી ગણેશ ભગવાન. એટલે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરવામાં આવે, લગ્ન હોય, હવન હોય, કથા હોય, પૂજન હોય, તો પ્રથમ પૂજા કોની કરવામાં આવે છે? ગણપતિ ભગવાનની. કોની ભગવાનની આવે છે? ગણપતિ. પ્રથમ પૂજ્ય દેવ હંમેશા ગણપતિ છે. તો બાળ મિત્રો, હંમેશા આપણે પણ આપણા માતા પિતાની, આનાથી આપણે ખબર શું પડી કે હંમેશા આપણે પોતાના માતા પિતાની સેવા કરવી જોઈએ. રોજ માતા પિતાને પગે લાગીને આવવું જોઈએ. ગણપત ભગવાન નાના હતા તો ગણપતિ દાદા રોજ માતા પાર્વતીને અને ભગવાન શંકરને રોજે પ્રણામ પગે લાગીને જતા હતા કોઈ પણ કાર્ય કરવા માટે. એના માટે સર્વ બધી વસ્તુ, પૃથ્વી લોક, પાતાળ લોક, બધી વસ્તુ